સમય ન લેતા, કારણ કે સમય થઈ ગયો છે પૂરો. તો જે લોકો હેન્ડ રાઇઝ કરે ને 1 જ મિનિટનો રિવ્યુ આપવાનો છે, નામ પણ નથી બોલવાનું, કોઈ વસ્તુને શું સારું લાગ્યું અને શા માટે વાપરવું, બસ એક જ પોઈન્ટમાં વાત કરી દેવાની છે. તો જે હેન્ડ રાઇઝ કરે એને આપણે લઈ લઈશું. પેલા તો છે સૌથી પહેલા વિનોદભાઈ મોગરા. વેલકમ સર. થેન્ક યુ. આજની મીટિંગ તો શાનદાર રહી કે આજે ભાઈ તો હરેક પોઈન્ટ આપને છે ને મગજમાં ઉતરે ને એવા બધા પોઈન્ટ આપી દીધા છે. એટલે RCM ની કોઈ પણ પ્રોડક્ટ વિશે આપણે આંખ વીંચીને ખાઈ લેવાની છૂટ છે એમ. કોઈ જાતનો પ્રોબ્લેમ નથી એમાં એમ. બસ થેન્ક યુ, આટલું જ કહેવા માંગુ છું. ઓકે, શાનદાર સર. હવે આપણે છે પૂજાબેન સરવૈયા, કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછી શકે છે રમેશભાઈ. જય RCM. આજની મીટિંગ બહુ સરસ રહી. આટલું બધું પ્રોડક્ટ નોલેજ તો નહોતું, હતું અમુક પ્રોડક્ટને લઈને નોલેજ હતું, પણ આજે એક A to Z પ્રોડક્ટનું નોલેજ રમેશ સર આપી દીધું. અને હું તો હજી રિક્વેસ્ટ કરીશ કે આની પછી બી એક વખત તમે આવો અને પાછી આવી શાનદાર વ્યૂ, એટલે જેથી કરીને પાછું મારે રિવિઝન થઈ જાય. અને બસ આવી રીતના આવતા રહ્યો, નોલેજ દેતા રહ્યો. થેન્ક યુ. જય RCM. શાનદાર બેન. જે લોકો વારો હોય છે એની હેન્ડ રાઇઝ નીચે કરતા શીખી જાઓ, જાતે પોતે હેન્ડ રાઇઝ લો કરતા જાઓ. ઓકે, આપણી વચ્ચે છે દયાબેન બવાડિયા. વેલકમ દયાબેન. થેન્ક યુ. આજનો પ્રોગ્રામ શાનદાર રહ્યો. દીપાલીબેનની શરૂઆત કરાવી શાનદાર, અને મામાની તો શું વાત કે આજ તો મગજના તાળા જેને નહીં ખુલ્યા હોય એને ખોલે દે. જે 100% પ્રોડક્ટ નો યુઝ કરતા હોય ને એ 100% પ્રોડક્ટ યુઝ કરજો. આજે હું 6 મહિના આમાં મેં જોઈનિંગ લીધું છે. મારા ઘરમાં 25 પૈસાની ગોળી નથી. અને આજ આપણી ખાલી મેગીની વાત કરીને તો મેગીમાં લોકો વાંચતા આવડતું હોય ને એના હામાં બેહારો અને એમ કહે કે 25 ગ્રામ તો આમાં પ્રોટીન છે. તો આજ બધી વસ્તુ એવી સરસ છે, 100% શુદ્ધ, તો ખાવી જોઈએ. હેલ્થ સાથે સારી રહે. થેન્ક યુ. ધન્યવાદ. આવતા રહો, શીખવાડતા રહો. થેન્ક યુ બેન. આપણે વચ્ચે કાંતિબેન આહિર. વેલકમ દીદી. નમસ્કાર. જે RCM અને આજે જે રમેશ સરે વાત કરી, આપણને જે એક પ્રોડક્ટ નું નોલેજ આપ્યો, તો એનાથી પણ ઘણું બધું જાણવા મળ્યું. અને આપણી પ્રોડક્ટમાં તો દમ જ છે, કેમ કે આપણે બેઝિક થઈને આપણે પણ બીજા લોકોને કહી શકીએ છીએ. અને આપણી પાસે જો પ્રોડક્ટ નોલેજ ન હોય તો આપણે હિચકાઈએ છીએ કે આપણી પાસે નોલેજ નથી. તો આવી જ રીતના આપણે પણ પ્રોડક્ટ નોલેજ લેવો જોઈએ સર પાસેથી. અને સરે આજે ખૂબ સરસ માહિતી આપી. બસ આટલું જ કહીશ. વેલકમ બેન. થેન્ક યુ. આપણે સરસ શાનદાર માહિતી આપી છે, પણ જો લોકોને રિઝલ્ટ મળ્યું હોય ને એ વાત કરો કે મને આ તેલ ખાવાથી રિઝલ્ટ મળ્યું, તો એ પોઈન્ટ મૂકો આજે કે મને આ પેસ્ટ વાપરવાથી દાંતનો દુખાવો બંધ થયો હતો. એમને માહિતી આપણે બધી શાનદાર આપી દીધી, પણ આપણે એ વાત કરવાની છે જેથી લોકોને ખબર પડે. ઓકે, થેન્ક યુ.